કરવામાં આવી છે તેની વાત કરી લઈએ। 26 મે વરસાદ ક્યાં થવાનો છે આવતીકાલની વાત કરીએ તો જ્યાં આપને આ યલો ઝોન દેખાઈ રહ્યો છે એટલે કે એ છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે કાલે 26મી તારીખે જોરદાર વરસાદ આવે તો નવાઈ નહીં, કારણ કે આગાહી છે સુરત, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ આ એ જિલ્લા છે જ્યાં આવતીકાલે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ તો વાત થઈ ગઈ 26 તારીખની। જે અત્યારે સાયક્લોન એક્ટિવેટ થયું હતું, ભલે તેનું ડાયરેક્શન બદલાયું છે પણ તેનો પ્રભાવ છે અને તેના માટે જ અત્યારે કહી શકાય કે આ આગાહી જે છે તે દક્ષિણ ગુજરાતમાં છે। સૌરાષ્ટ્રમાં આ વખતે સૌરાષ્ટ્રમાં કોઈ આગાહી છે નહીં। 27 મેનો પણ આપણે ફોરકાસ્ટ જોઈ લઈએ। 27 મે શું કહે છે તો 27 મે પણ એ જ છે ચિત્ર અને થોડુંક અહીંયા બદલાયું છે। દક્ષિણ ગુજરાત તો કવર થયું છે, સાથે સાથે જુઓ છોટાઉદેપુર ઉપરની સાઈડ આવીએ તો પંચમહાલ, દાહોદ આ જે જિલ્લા છે તેને પણ આવરી લેવામાં આવ્યા છે અને હા, ભરૂચ જિલ્લો પણ અહીંયા ઉમેરાયો છે। આ 27મી તારીખનો ફોરકાસ્ટ છે। આ તમામ જિલ્લામાં પરમ દિવસે 27મી તારીખે ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। બાકીના કોઈ જિલ્લામાં વરસાદ નથી, એકદમ ક્લિયર છે વાતાવરણ। દેશમાં અનેક રાજ્યોમાં વરસાદ ધોધમાર પડી